આ મારા જીવનનો પહેલો ફોન છે નોકિયા 60 મેં કાંઈ ફોન તોડી નાખ્યો. વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? આશા કરો બધા મજામાં છો. ચાલો આજનો વ્લોગનું આપણે શરૂઆત કરશું. અહીં દેખું મેં કાંઈ રે વાતો કીધું કરશું દેખાડીશ તમને જે થાય. ચાલો. અને હા, થોડું વિડીયો ક્વોલિટી થોડીક આડી અવળી થાય છે, ડાઉન ને. આ ફોન છે એ મારો ફોન નથી, આપણે ઘરે એક્સ્ટ્રા ફોન પડ્યો હતો, હા એમાંથી શૂટિંગ થાય. મારો પરમનન્ટ ફોન હતા ડેમેજ છે, સ્ક્રીન તૂટી ગઈ, પાણી પડ્યો હતો તેના કારણે એવું બધું હતું. તો થોડુંક તમારે વિડીયોમાં એડજસ્ટ કરવું પડશે, વિડીયો ક્વોલિટી સારી આવે ન આવે. બસ ત્યાં સુધી આપણે એ ફોન રિપેર કરાવી અથવા નવો લઈએ ત્યાં સુધી આ ફોનમાંથી જ વિડીયો આપણું શૂટિંગ થાય છે. તો ચાલો અમારી અરે બન્યા રહીજો, આગળ શું થાય જોઈએ આપણે. શું રમકડું? ઇનર જોય નહીં, ઇનર જોય કે કિનર જોય? કિન્નર જોય, ઇનર જોય. ઈંડું આવે ઈ અને એમાંથી રમકડું નીકળે ઈ અને ચોકલેટ નીકળે ઈ. ઠીક એમ. દીદી કહે છે તો મારે લેવું હોય તો 3 લેવું. મોલમાંથી લીધું. બીજું બીજું શું? બંગડી નાની નાની. બીજું વાવા. વાવા એટલે કપડાં. કપડાં કેવા કપડાં? જીન્સના ઓલા એવા પેન્ટ શર્ટ કે ફરાક કે ફ્રોક? પેન્ટ શર્ટ જીન્સના એવા પેન્ટ શર્ટ. પછી આપણે મોલમાં જઈશું તો દીદી કહે છે મારે આવવું હોય તો રમવા. એને નથી આવું દીદીને એમ કહીએ. પછી મોટરસાઇકલ વગર કેમાં જઈશું? હાલી હાલીને ઘણું આઘું 5 કિલોમીટર થઈ જાય અહીંથી. તો પછી તું હાલીશ ગાડીમાં? કેની ગાડીમાં? ધ્રુવ કાકુની ગાડીમાં. ક્યુટ લાગે છે, મસ્ત ક્યુટ લાગે છે. આમાં તું બોલે છે ને, મીઠી મીઠી વાતો કરે છે ને, બહુ સારું લાગે. મેં કહા તને મીઠી મીઠી વાતો કરતા કોને શીખડાયું? મેં શીખડાયું મીઠી મીઠી વાતો કરતા? ઈ મેં શીખડાયું એમ કે હાલો મિત્રો મેગી બની ગઈ છે, ફોન જોઉં છું. મેગી લેવાના નાના હતા એટલે તારા હાથમાં ફોન રહીએ નહીં, ફોન પડી જાય નીચે મોલમાં. ચપ્પલ અત્યારે નથી જાવ, ખમ મોટરસાઇકલ આવી જાય પછી જઈશું આપણે. ના મોટરસાઇકલ મોલમાં. ગાઈસ આ છે અમારા ફોન. અમારી અત્યાર સુધીના અમે જેટલા ફોન લીધા બધા અહીંયા પડ્યા છે. હવે હું તમને એક એક કરીને તમને જણાવીશ કયા ફોન કેના કેના હતા અને અત્યારે કોણ કોણ વાપરે છે અને કેટલા ફોન હાજા. તો ચાલો જોઈએ આપણે. આ ફોન છે ઓપ્પોનો F3 અને આ ફોન તો આપણો નથી, આ ફોન છે બનાવીનો હે, જે અત્યારે મને આપ્યો તો થોડોક ટાઈમ વાપરો. મારો ફોન બગડી ગયો આપ્યો તો મને. આમાં ફોન તો લગભગ હતો અને ક્યાં ફોન આમાં હતો ખોવાઈ ક્યાં ગયો? મેં હમણાં જ રાખ્યો તો. ના નથી 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 નથી. તો આમાં તો એ ફોન અત્યારે છે નહીં. આ ફોન હતો મારો એન્ડ્રોઈડ ફોન હતો, પહેલો એન્ડ્રોઈડ ફોન. ના પહેલો નહીં, આ મારો બીજો એન્ડ્રોઈડ ફોન હતો, મને બાપુએ લઈ દીધો જ્યારે આપણે 2016-17માં લગભગ 2016 નોટબંધી થઈ ને ત્યારે મને આ ફોન બાપુએ લઈ દીધો. હું બાપુ બે ગયા હતા ફોન લેવા. તો ફોન તો આમાં છે, સ્ક્રીન ડેમેજ થઈ ગઈ છે એટલે મેં 2-3 વર્ષ તો આ ફોન મેં યુઝ કર્યો હતો.
પછી મેં આપ્યો તો મારા ભાઈ નાના ભાઈને કિશનને, તો એની પાસે હાવ સ્ક્રીન ડેમેજ થઈ ગઈ. બસ તેદુનો ફોન આમાં પડ્યો. બસ હવે આ રાખું, તમને બીજો ફોન દેખાડું. ને ગાઈસ, આ છે લાઈફનો ફોન, છે જીઓનો લાઈફનો ફોન. ને આ ફોન અમે લીધો હતો કિશન હાટું. હવે નવો ફોન હતો, એને 2 વાર વાપર્યો હતો. ત્યાં બહુ ફોન હેંગ થતો હતો. 1 GB 2 GB હતી રેમ, તો હેંગ થતો હતો, હાલતો નહોતો. અને અત્યારે તો હાવ બંધ થઈ ગયો. અત્યારે તો કિશનભાઈ રિયલમીનો ફોન વાપરે. આ ફોન મેં લીધો હતો, બાપુએ લઈ દીધો હતો મને. આ લગભગ મને 2016માં લઈ દીધો હતો. અને મેં 6 મહિના વાપરો, પછી આશીષને આપી દીધો. ને હજી આ ફોન હજી ચાલુ છે. સેમસંગનો J6 છે, મસ્ત ક્વોલિટીનો ફોન છે. આ રેમ 3 GB 32 GB હતી, પણ હજી કન્ડિશન બહુ સારી કન્ડિશન છે આ ફોનની. આશીષ હજી વાપરે. લગભગ મારા અંદાજે 9 વર્ષ થઈ ગયા, હજી ફોન ચાલુ છે આ આશીષભાઈ પાસે. ફોન વાપરતા ને ત્યારે હું લાવ્યો હતો બાપુ માટે આ ફોન. M01 છે સેમસંગનો. હજી છે ફોન, પણ અમારે મેઘાએ તોડી નાખ્યો. હાથમાંથી પાડે ને એટલે તૂટી જાય. ફોન તો ઓન જ છે, પણ અત્યારે લગભગ ચાર્જિંગ નથી ને હિસાબે અહીંયા તૂટેલો છે આ ફોન. અમારે મેઘાએ તોડી નાખ્યો ફોન. આવા હે છોકરા. આ ફોન મારો પરમનન્ટ ફોન હતો. આની પહેલાંના જેટલા મેં વ્લોગ બનાવ્યા છે બધાએ આ ફોનથી શૂટ કરેલા છે. અને આ ફોન તૂટવાનું કારણ, અમે સ્વિમિંગ પુલમાં નાહવા ગયા હતા, તો અહીંયા હું વિડીયો શૂટ કરતો હતો અને અંદર પાણીમાં પડી ગયો. અને એમાં જ પછી આની સ્ક્રીન ઓરિજિનલ હોય તો ઉખાડવામાં જે રિપેર કરવાવાળા દુકાનવાળાએ આખી સ્ક્રીન જ તોડી નાખી. અને ઓરિજિનલ સ્ક્રીનના આના ઓરિજિનલ કંબોના કી 4500. તો પછી મેં કીધું તો આમાં ઘાટ કરતાં કરામણ વધી જાય. આ લગભગ આપણે ચાલુ ફોન દેવા જાય તો 2,000-3,000 આપે. મેં પછી રિપેર કરાયો નથી ને આપણે કરી એક્સ્ટ્રા ફોન પડ્યો હતો. આ એનામાંથી શૂટિંગ થાય. અને આ મારો પરમનન્ટ ફોન હતો જે અત્યારે બંધ પડ્યો. ભલે હમણાં તો રિપેર કરાવવાની કાંઈ ઈચ્છા થતી નથી, પણ જોઈશું ભવિષ્યમાં કે કોઈને ઘરે પણ જોતો હોય તો આપણે રિપેર કરી દઈશું. આ મારા જીવનનો પહેલો ફોન છે, નોકિયા 6070. હજી છે ચાલુ જ છે, પણ બેટરી રિમૂવેબલ છે, એટલે બેટરી આમાં નથી. બેટરી નાખો હજી ચાલુ રહેશે આ ફોન. બેટરી નાખતા નથી એટલે બંધ પડ્યો. આ મને બાપુએ લઈ દીધો હતો ફોન. જ્યારે આ ફોન લીધો ને આ ફોનની કિંમત 6,400 રૂપિયા હતી. આ મોબાઈલની કિંમત બાપુએ ત્યારે લઈ દીધો. 2006-07માં મને આ ફોન બાપુએ લઈ દીધો. અને એ ટાઈમે 6,400 રૂપિયાનો આ ફોન આવ્યો હતો. આ ફોન તો મારા કાકાનો હતો. અમે જ્યારે કાકા હતા ત્યારે જ આ ફોન ખરાબ થઈ ગયો હતો. અત્યારે થાવ ખાલી બંધ પડ્યો. બસ આટલા ફોન હતા. હજી છે ફોન 2-3 બોક્સ મને મળ્યા નહીં, ગોતતો હતો, હજી મળ્યા નહીં. તમને હતા એટલા દેખાડ્યા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બસ એ જ જોઈએ. થેન્ક યુ સો મચ વોચિંગ. હર હર મહાદેવ, જય શ્રી રામ. આને મેકી દઈશ કે હું મેક દઉં? તારે તો બહુ જાજુ કામ છે મેકતી. મારે મેક છે આ બધું ક્યાં ક્યાં પડ્યું. કામ વધારું તો વિડીયો બનાવો.